વધુ એક સમાચાર રાજકોટથી મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। રાજકોટમાં સાગઠિયા કોર્ટમાં પરિવારને મળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુનું નિવેદન સામે આવ્યું છે। મનસુખ સાગઠિયા સામે 3 ગુનાઓ દાખલ છે। એસીબીના કેસની તારીખમાં સાગઠિયાને લાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। કાયદા પ્રમાણે જોઈએ તો નામદાર કોર્ટની મંજૂરી લેવી જરૂરી બની જાય છે। પરવાનગી વગર પરિવારને પણ મળી શકતા નથી। કોર્ટ પરિસરમાં આ પ્રકારે કોઈ આરોપી મળી શકે નહીં। કોર્ટની પરવાનગી વગર તેમને ફૂડ પણ ન આપી શકાય। પોલીસ જાપ્તાની બેદરકારી કહી શકાય, સુરેશ ફળદુનું કહેવું છે। એસીબીના કેસની તારીખમાં સાગઠિયાને લાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। એની સામે ટીઆરપી અગ્નિકાંડ, બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવવાનો અને એસીબીનો એ રીતે કુલ 3 ગુનાઓ રજીસ્ટર થયેલા છે। એ 3 ગુનાઓ પૈકી જે આ ઘટનાની વાત કરી રહ્યા છો એ ટીઆરપી અગ્નિકાંડના કેસની તારીખ નથી, કારણ કે ટીઆરપી અગ્નિકાંડમાં હું વિક્ટિમ પરિવાર વતી છું। એની એ દિવસે ડેટ ન હતી। જે દિવસનો આ જે સમાચારની વાત કરવામાં આવે છે એ દિવસે જોઈ તો મનસુખભાઈ સાગઠિયા એકલા જ છે, અને એકલા હોય તો એવી સંભાવના હોય કે એસીબીના કેસની તારીખ હોઈ શકે, અને આ એસીબીના કેસની અંદર તારીખે લાવ્યા હોય અને એની નામદાર અદાલત દ્વારા ડેટ આપી દેવામાં આવેલ હોય, ત્યાર પછીનો આ કોર્ટ પરિસરનો છે, કોર્ટની અંદરનો નથી, પણ કોર્ટ કમ્પાઉન્ડની અંદરનો આ ફોટોગ્રાફ્સ ને વિડીયોગ્રાફ હોય એવું દેખાઈ રહ્યું છે। કાયદાની જોગવાઈ જોવામાં આવે તો આરોપીએ એના પરિવારના સભ્યોને મળવું હોય, એના વકીલને મળવું હોય, કેસ બાબત ડિસ્કશન કરવી હોય કે એડવોકેટ એંગેજ કરવા માટે ડિસ્કશન કરવાની હોય તો પહેલા નામદાર અદાલતની પરવાનગી લેવાની હોય, કારણ કે તે જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે, અને જ્યુડિશિયલ કસ્ટડીના આરોપી છે ત્યારે એની જવાબદારી છે એને કોઈ પણ પ્રકારની